ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં વધુ એક બેઠક યોજાઈ। 9 જિલ્લા એસપી સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રિવ્યુ બેઠક કરી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો તબક્કાવાર તમામ જિલ્લાઓના એસપી સાથે બેઠક કરશે। તો રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં તબક્કાવાર તમામ જિલ્લાઓના એસપી સાથે બેઠક કરવામાં આવશે અને જિલ્લાઓની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। જિલ્લા એસપી સાથેની તમામ બેઠકની તૈયારીઓ થઈ ચૂકી છે। કાયદો વ્યવસ્થાની ખાસ સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા જોવાઈ રહી છે। જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે, કેવું તેનું પાલન થઈ રહ્યું છે, જનતાને તેનો ન્યાય મળી રહ્યો છે કે કેમ, અથવા તો પછી ત્યાં કોઈક પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે કેમ, આ તમામ મુદ્દાઓ પર 9 જિલ્લા એસપી સાથે ડેપ્યુટી સીએમની રિવ્યુ બેઠક યોજાવાની છે। આ બેઠક તબક્કાવાર તમામ જિલ્લાઓના એસપી સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરશે। ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં વધુ એક રિવ્યુ બેઠકનું આયોજન જિલ્લા એસપી સાથે આ રિવ્યુ બેઠક યોજવામાં આવશે, જેમાં મેઇન મુદ્દો હશે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેનો। તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે અને તેનું ચોક્કસપણે કડક રીતે પાલન કરાવવામાં આવે તેની તમામ જવાબદારીઓ જિલ્લા વડાની હોય છે અને તે જ મુદ્દા પર રિવ્યુ બેઠક યોજવામાં આવી છે। ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં 9 જિલ્લાના એસપી તબક્કાવાર બેઠક કરશે ડેપ્યુટી સીએમ સાથે અને તે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે જે રીતે વધતું જઈ રહ્યું છે અને આ ગુનાને ડામવા માટે, અપરાધને ડામવા માટે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટેની જે વાતો છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટેની જે વાતો છે, એ તમામ મુદ્દાઓ પર તબક્કાવાર ચર્ચા કરવામાં આવશે। જિલ્લા એસપી સાથે ડેપ્યુટી સીએમની આ બેઠક ખૂબ મહત્વની ગાંધીનગર ખાતે યોજાશે રિવ્યુ બેઠક। ડેપ્યુટી સીએમ તેની અધ્યક્ષતા કરશે અને તેમના નેતૃત્વ હેઠળ 9 જિલ્લાના એસપી તબક્કાવાર તેમની સાથે ચર્ચા કરશે। ખાસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેવી જાણકારી। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠકનું આયોજન, શું વિગત? જી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાલ બેઠક શરૂ થઈ છે। મહત્વનું છે કે 9 જિલ્લાના એસપી જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। ગત મોડી રાત્રે પણ હર્ષ સંઘવીએ આ જ પ્રકારે કમિશનરો અને એસપી સાથે બેઠક કરી હતી, જિલ્લાના એસપી સાથે। અને મહત્વનું છે કે મ્યુલ હન્ટ સંદર્ભમાં ગઈકાલની બેઠક હતી અને આજે પણ જે બેઠક કરવામાં આવી રહી છે, તબક્કાવાર જિલ્લાના જે એસપી છે તેમની સાથે આ બેઠક થવા જઈ રહી છે। હાલ જે આ છે બેઠકનો બીજો તબક્કો કહી શકાય। ગઈકાલે રાત્રે પ્રથમ તબક્કામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે બેઠક કરી હતી। આજે 9 જિલ્લાના જે એસપી છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને મ્યુલ હન્ટની સાથે સાથે જ રાજ્યભરમાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી શકે છે। મહત્વનું છે કે મ્યુલ હન્ટ સંદર્ભમાં સરકાર અત્યારે અત્યંત કહી શકાય કે ગંભીર સ્વરૂપે આગળ વધી રહી છે। મહત્વનું છે કે મ્યુલ હન્ટ એટલે કે સાયબર ક્રાઇમ જે અત્યારે સતત વધી રહ્યા છે, જે પ્રકારના કેસ અત્યારે સામે આવી રહ્યા છે, તેનાથી લોકોને બચાવવા માટે અને સાથે સાથે જ કેટલાક એવા મોટા ફ્રોડ જૂથો જે છે કે જે એક સાથે મળી અને આ પ્રકારનું કૌભાંડ આચરી રહ્યા છે તેની પણ માહિતી સરકાર સુધી પહોંચી છે અને તે અંતર્ગત આવનારા 1-2 દિવસની અંદર જ રાજ્યભરમાં આ પ્રકારે જે કૌભાંડ ચાલી રહ્યા છે સાયબર ક્રાઇમના, તે અંતર્ગત એક સાથે જે કાર્યવાહી છે તે કરવાનો જે આયોજન છે તે સરકાર કરી રહી હોવાની હાલના તબક્કે માહિતી સામે આવી છે અને તે અંતર્ગત આવનારા 1-2 દિવસની અંદર જ રાજ્યભરમાં બહુ મોટા પાયે સાયબર ક્રાઇમ અટકાવવા માટે થઈ, એટલે કે મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ અટકાવવા માટે થઈ અને જે પગલાં લેવામાં આવનાર હોવાની વાત સામે આવી રહી છે અને તે અંતર્ગત આજની જે આ બેઠક છે તે મહત્વની માનવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમની સ્થિતિ ઉપરાંત સાથે સાથે જ રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની કયા પ્રકારની સ્થિતિ છે તે સંદર્ભે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।